આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે વિરોધની આગ અને એમાં પડેલા ફાંટાની। રૂપાલા સામે લડી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં તળા પડ્યા પછી હવે રાજવી પરિવારમાં પણ ફાંટા દેખાઈ રહ્યા છે। આંદોલનમાં પડી રહેલા તળાના કારણે ભીંસમાં મુકાયેલા પરસોત્તમ રૂપાલાને મોટી રાહત મળી છે। એક બાજુ રૂપાલા સામે દેવાતા હાકોટા પડકારા દેકારા ઓછા થયા છે અને બીજી બાજુ રાહત મળતા રૂપાલાએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે। સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે। જરેશભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું। ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે। આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું। પણ પહેલું સ્ટેટમેન્ટ મને યોગ્ય લાગતું હતું, અત્યારનું સ્ટેટમેન્ટ એમને કયા સંજોગોમાં ફેરફાર કર્યો એ મને ખ્યાલ નથી હતું। રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા બાદ હવે રાજવી પરિવારમાં પણ ફાંટા પડી ગયા છે। કેટલાક રાજવીઓએ ખુલીને રૂપાલાને સમર્થન આપ્યું છે તો કેટલાક રૂપાલાના વિરોધમાં આવ્યા છે, જેમાં હવે જામનગરના રાજવી શત્રુ શલ્યસિંહ રૂપાલાના સમર્થનમાં દેખાઈ રહ્યા છે। જામ સાહેબે એક પત્ર લખ્યો છે જેમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ અને સમાજે તેમને માફી આપી દેવી જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે। તો આ પહેલા રાજકોટના રાજવી માંધાતા સિંહે સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તેવી અપીલ અને વિનંતી કરી હતી। આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું। હું પ્રત્યેક સમાજના દીકરીઓ, બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના, શૌર્ય, રક્ષા, સાકા, કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે। જામનગર અને રાજકોટના રાજવી સાથે કચ્છ અને દાંતા સ્ટેટના રાજવી પણ રૂપાલાના સમર્થનમાં છે, પણ બધા રાજવી સમર્થનમાં છે તેવું નથી। લુણાવાડાના મહારાણા સિદ્ધરાજસિંહે ક્ષત્રિયોને સમર્થન આપતો પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ, જ્યારે ભાવનગર અને રાજપીપળાના રાજવી પણ રૂપાલાના વિરોધમાં દેખાઈ રહ્યા છે, જ્યારે લાઠી સ્ટેટના રાજવી તો કોર્ટ સુધી પહોંચી ગયા। પરંતુ જામ સાહેબના નવા નિવેદન બાદથી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ મૂંઝવણમાં મુકાઈ છે। કરવું તો કરવું શું? કારણ કે પહેલાં તેમણે માફી નહીંની વાત કરી, પછી માફીની વાત કરી, જેને લઈને હવે સંકલન સમિતિએ જામ સાહેબને મળવાની વાત કરી છે। પૂજ્ય જામ સાહેબે જે કંઈ નિવેદનમાં સુધારો કર્યો કે ફેરફાર કર્યો એના પાછળનો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે, એ પહેલાં આપણે કાંઈ કહીએ તો એ યોગ્ય ન કહેવાય। એમ છતાં તમે એની વાત નહીં માનો? અમારા સમાજના જ અગ્રગણી છે, પણ પહેલું સ્ટેટમેન્ટ મને યોગ્ય લાગતું હતું, અત્યારનું સ્ટેટમેન્ટ એમને કયા સંજોગોમાં ફેરફાર કર્યો એ મને ખ્યાલ નથી હતું, એટલે એ મને સમજાતું નથી। એમને જે કાંઈ સ્ટેટમેન્ટમાં ફેરફાર કર્યો એ મને સમજાતું નથી, એટલે જ મળવું છે। રૂપાલાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં પણ ક્યાંક સમાજનું સંકલન સમિતિનું સમર્થન દેખાય છે તો ક્યાંક સમર્થન નથી દેખાતું। આવું જ કંઈક બન્યું ગઈકાલે કરણી સેનાના રાજ શેખાવત સાથે। રાજ શેખાવતે ગઈકાલે કમલમ ઘેરાવાની ચીમકી આપતા તેમની અટકાયત કરવામાં આવી, પણ કમલમમાં ઘેરાવા માટે કોઈ ગયું નહીં, પણ સંકલન સમિતિએ રાજ શેખાવતની પાઘડી ઉછાળતા આક્રમક વાર કર્યા હતા, જેને લઈને સવાલ ઊભો થયો કે રાજ શેખાવતની કરણી સેનાને સંકલન સમિતિનું સમર્થન છે કે નહીં, જેના પર સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભાઈએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે કે અમારો ટેકો વીરભદ્રવાળી કરણી સેનાને છે, પણ સમાજના જુદા જુદા લોકો જુદી જુદી ઝુંબેશ ચલાવે છે, અમે ભલે અલગ હોઈએ પણ અમારો હેતુ એક જ છે। એવો કોઈ અમારો પ્લાન નહોતો, કારણ કે એ અમારા એજન્ડાનો ભાગ નહોતો। આમાં ફાટફૂટ પણ નથી અને સંકલનનો અભાવ પણ નથી, પણ કોઈ પણ વ્યક્તિ સાથે કાંઈ ગેરવ્યાજબી કે ખોટું વર્તન થતું હોય એ ઝુંબેશ એની રીતે ચલાવે છે, પણ હેતુ બંનેનો એક છે
તો એને કોઈ પણ બિનજરૂરી એની સાથે વર્તન થતું હોય તો એને વખોડવું. પરંતુ ક્ષત્રિય સમાજમાં દેખાઈ રહેલા આ તળા અત્યારે નથી પડ્યા. તેની શરૂઆત તો રાજકોટના શેમડા ખાતે મળેલી જયરાજસિંહની બેઠક બાદથી થઈ ગઈ હતી. જે જયરાજસિંહે પડકાર ફેંક્યો હતો કે જેને ચટપટી થતી હોય તે મને બોલાવે, સમય તમારો, સ્થળ તમારું, હું ચર્ચા માટે આવી જઈશ. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી, પણ મારા સ્વભાવ પ્રમાણે હું કાંઈ લાંબી ચારવાળો જભો કાંઈ પહેરતો નથી. એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુઝ છોડી દો. જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો, આ બધું રહેવા દો. તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું હું તમને આપું છું. હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. વહેલી તકે તમે મને બોલાવો. કોઈ મિત્રનું નામ નથી થતું, જેને આવી ચટપટી હોય તે. પરંતુ જયરાજસિંહ ભૂલી ગયા કે સામેના પણ ક્ષત્રિયો જ છે. જયરાજસિંહના પડકાર બાદ ક્ષત્રાણી પદ્મિનીબાએ હુંકાર કર્યો કે આ જયરાજસિંહ કોઈ મોટી તોપ છે. તેમણે કીધું એટલે શું? જયરાજસિંહ એટલે સમાજ નહીં. નહીં નહીં, જયરાજભાઈ કોણ છે કહેવા વાળા? જયરાજભાઈને પહેલા અમે માન આપતા હતા, કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી. જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધું અંત આવી ગયો. શેનો અંત આવી ગયો? કેમ ભાઈ? રાજપૂતાણીઓનું નામ લઈ ગયા છે, અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે, અને જયરાજભાઈની સાથે સમાધાન કરવાનું છે, તો કેમ અમને કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા? રાજકારણની રીતે રખાય, સમાજની રીતે રખાય. અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ લોહી હોય ને તો બહાર નીકળજો, નહીંતર મૂછું મુંડાવી નાખજો ને બંગડિયું ઘરે ઘરે અમે મોકલી દેશું. તો શેમડા ખાતેની આ બેઠક બાદથી રાજપૂત વર્સિસ ભાજપૂત શબ્દ નીકળીને આવ્યો હતો. ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે ભાજપના ક્ષત્રિય આગેવાનોને ભાજપૂત કહીને સંબોધ્યા હતા. મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ. ક્ષત્રિય સમાજમાં રૂપાલા મુદ્દે ભલે તડા દેખાઈ રહ્યા હોય, પણ વિરોધ પ્રદર્શનો સંપૂર્ણ રીતે અટકી ગયા નથી. ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો, પોસ્ટરો લગાવવાની સાથે હવે ભાજપના કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જામનગર શહેરના એક સોસાયટીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે ભાજપ આગેવાનોએ કાર્યક્રમને બંધ કરવો પડ્યો હતો. તો આવી જ રીતે સુરતના કામરેજના સેવણી ગામે રૂપાલાના વિરોધમાં ભાજપનો કાર્યક્રમ હંગામેદાર બન્યો. સભામાં રૂપાલા અને હાજર ભાજપ નેતા પ્રફુલ પાનસેરિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. ખેડાના ઠાસરાના બાઘરપુરા ગામે ક્ષત્રિયોએ ભાજપના પ્રચાર રથને પાછો કાઢ્યો હતો અને કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ થાય પછી આવજો, ત્યારે અમે પણ આવશું તમારા પ્રચારમાં. રૂપાલાની ટિકિટ રદ કરો ને પછી આવો ભાઈ પ્રચાર કરવા. હા ગામ આખું ચૂસ છે, ભાજપનું જ છે. ગામ બધા ચૂસ છે, ભાજપની છે, આખું ગામ ભાજપનું છે. તો ધોળકાના કોઠ ગામે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં ભાજપ નેતા અને કાર્યકરોના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા. પરંતુ જેવી રીતે વિરોધ થઈ રહ્યો છે તેવી જ રીતે સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન પણ મળી રહ્યું છે. જેમાં એક વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં રૂપાલાના વિરોધને દેશ વિરોધી કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ પોસ્ટ ચર્ચામાં ત્યારે આવી જ્યારે વડોદરા ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી. વિવાદિત પોસ્ટ શેર કરાતા કલ્પેશ પટેલ પણ ક્ષત્રિયોની નારાજગીનો ભોગ બન્યા. પોસ્ટમાં વિવાદિત લખાણની જાણ થતાં કલ્પેશ પટેલે ભૂલથી પોસ્ટ મુકાયાની કબૂલાત કરી અને સમાજની માફી પણ માંગી. મારું માનવું છે કે જે મેસેજ વાયરલ થયો છે તે હર કોઈના મોબાઈલમાં ફોરવર્ડ થઈ રહ્યો છે. એવો જ મેસેજ એક મારા મોબાઈલમાં પણ ફોરવર્ડ થઈને આવેલો અને ફોરવર્ડ આવ્યા હતા. મારા જે સોશિયલ મીડિયાની ટીમ છે એને મને ધ્યાન દોર્યું કે ભાઈ આ ટાઈપનો મેસેજ આવ્યો છે. અન્ડરસ્ટેન્ડિંગ થતાં એ લોકોએ જે અપડેટ કરીને ધ્યાન પર આવતા તરત જ આપણે મેસેજ જે એકચ્યુઅલ પહોંચાડવાનો હતો એ મેસેજ અમે પહોંચાડીને અમે દિલગીરી પણ વ્યક્ત કરી હતી. અને આજે
કોઈ પણ વસ્તુની ભૂલ થઈ હોય તો એની અંદર દિલગીરી વ્યક્ત કરવામાં સહેજે શરમ ના રાખવી જોઈએ અને સોશિયલ મીડિયાની ભૂલ હતી એની માટે દિલગીરી વ્યક્ત કરી. હાલ ભલે રૂપાલા સામે કેટલાક વિસ્તારમાં વિરોધ દેખાઈ રહ્યો હોય, પણ ક્ષત્રિય સમાજ તરફથી આંદોલનને મળતું સમર્થન ઘટતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આંદોલનને વેગવંતુ બનાવવા અને આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રાજકોટ ખાતે સંમેલન બોલાવ્યું છે. શુદ્ધિકરણ, જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય, શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ. આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી, વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી, આ લડત નથી, અને એના માટે મહાસંમેલનનું આયોજન 14 તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે એ આપ સર્વેને હું જણાવું છું. ક્ષત્રિય સમાજના હાકોટા, પડકારા અને દેકારા બંધ થતાં પરસોત્તમ રૂપાલાને મોટી રાહત મળી છે. પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. હાલ રૂપાલાનું ડોર ટુ ડોર કેમ્પેઇન ચાલી રહ્યું છે, તો 16 તારીખે રૂપાલા જંગી સભા સંબોધી ઉમેદવારી ફોર્મ ભરશે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર માનનીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ 16 તારીખે ફોર્મ ભરવાના છે. સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવન પાસે એક જાહેર સભા થશે, સંમેલન થશે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં માનનીય રૂપાલા સાહેબ ફોર્મ ભરશે. પ્રદેશભરમાંથી પણ નેતા જે પ્રદેશમાંથી મોકલશે એ પણ હશે અને સ્થાનિક અમારા નેતાઓ પણ હશે. સંસદ સભ્યો, ધારાસભ્યો, અગાઉના પૂર્વ સંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશમાંથી પણ જે કોઈ નેતાને મોકલશે એમની હાજરીમાં, વડીલોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું અમારું આયોજન છે. હાલ તો ક્ષત્રિય આગેવાનો અને રાજવી પરિવારમાં તડા પડતા તેનો સીધો લાભ પરસોત્તમ રૂપાલાને થઈ રહ્યો છે. રૂપાલા પ્રચારને વેગવંતુ બન્યું તો બીજી બાજુ સંકલન સમિતિ ક્ષત્રિયોના અંદરની આગ ઓલવાય નહીં તે માટે રાજકોટમાં 14 તારીખે સંમેલન બોલાવી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં આ આંદોલન કઈ દિશા તરફ જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકીય ગરમીની સાથે સાથે મોસમ પણ ગરમ થઈ રહ્યો છે. તાપ એવો છે કે ભલભલાને શેકી નાખે. તાપમાનનો પારો કેટલાક શહેરોમાં તો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનો પારો ચઢ્યો છે, પણ ચર્ચા વરસાદની થઈ રહી છે, કારણ કે ભીષણ ગરમી વચ્ચે મેઘરાજા વણ નોતર્યા ગુજરાત પર આવે એવી ભીતિ તોડાઈ રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું સંકટ બનીને ત્રાટકી શકે છે અને બીજી બાજુ ગરમી પણ આકરા તેવર બતાવી રહી છે. ત્યારે ક્યાં રહેશે કમોસમી વરસાદ અને ક્યાં દેખાશે કાળઝાળ ગરમીનો માર, હવે જુઓ. ભર ઉનાળે ચોંકાવનારી આગાહી, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની ભીતિ. 13 થી 15 એપ્રિલ કમોસમી વરસાદનું સંકટ. રાજ્યમાં એક બાજુ ગરમીનું જોર વધી રહ્યું છે અને બીજી બાજુ માવઠાએ ચિંતા વધારી છે. ગુજરાત અને આસપાસના રાજ્યોના કેટલાક વિસ્તારમાં અત્યારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મધ્યપ્રદેશના છિંદવાડાનો વિડીયો છે. વાતાવરણમાં અહીંયા એકાએક પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ચડી અને પવનનું જોર એટલું હતું કે હાઈવે પરના ધાબાના પતરા ઉડી ગયા. પળવારમાં બધું જ ખેદાન મેદાન થઈ ગયું. હવે વાત કરીએ ગુજરાતના વાતાવરણમાં આવી રહેલા પલટાની. હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોને ચેતવ્યા છે કે આવનારા દિવસોમાં ગુજરાતના માથે પણ એક આફત આવી રહી છે. 13 થી 15 એપ્રિલની વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની ઘાત રહેશે. કયા દિવસે ક્યાં કમોસમી વરસાદનું જોર દેખાઈ શકે છે એની જો વિગતવાર વાત કરીએ તો डे 4 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन. और डे 5 की बात करेंगे जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे. वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है. और डे 6 की बात करेंगे तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 7 की बात करेंगे तो डे 7 में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे. वो और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोद, छोटा उदयपुर, नर्मदा. આ તો થઈ વરસાદની વાત જે આવનારા દિવસોમાં ગુજરાતમાં તોફાન મચાવશે. પણ અત્યારે તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમી કહેર વરસાવી રહી છે. રાજ્યમાં આ એપ્રિલ મહિનામાં અત્યારથી જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. ગુજરાતમાં ગઈકાલે રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન સૌથી વધારે રહ્યું અને રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું. 5 શહેરોમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો.
રાજકોટમાં 42.1, ભુજમાં 41.7, જામનગરમાં 41.2, સુરેન્દ્રનગરમાં 41.1 અને ડીસામાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે ચેતવ્યા પણ હતા કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી વધુ પડતી દેખાશે. हाईएस्ट रियलाइज हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिशा. और विंड की बात करेंगे, जो विंड लैंड रीजन पे प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी. और साथ में आज और कल के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरियाज में. ગરમીનો પારો એટલો ચડ્યો છે કે બપોરના સમયે જાણે કર્ફ્યુ મુકાઈ ગયો હોય એવો માહોલ જોવા મળે છે. રોડ રસ્તા સુમસાન થઈ જાય છે. કચ્છના ભુજમાં હવામાન વિભાગે 3 દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે. જી, આપણે જાણીએ છીએ કે દર વર્ષે ગરમીનું પ્રમાણ કચ્છમાં બહુ વધારે હોતું હોય છે. આ વખતે પણ હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે ને જોઈ શકીએ છીએ કે ખૂબ ગરમી લાગી રહી છે. હજી આ વખતે આગળ જતાં જોઈએ કે શું થાય છે એમ. કેમ કે જેમ સવારે 9 વાગ્યા હોય ત્યારે વાંધો નથી આવતો, નીકળી શકીએ છીએ, પણ જેમ બપોર પડે છે 9:30, 10, 11 વાગ્યા પછી ગરમીનું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને બહાર નીકળવાનું પણ આપણે મુશ્કેલ પડે છે. દુપટ્ટા અને વગેરેનો સહારો લેવો. છેલ્લા 5 દિવસથી ગરમીનો પારો બહુ જ વધી ગયો છે, તેથી બહુ સ્કિન પ્રોબ્લેમ પણ પડે છે. અભ્યાસાર્થી વિદ્યાર્થીઓને અને તેમજ જોબવાળાઓને જવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. પગે પણ જવું બહુ અઘરું પડે છે, સ્કૂટી બાઇક પર જવું પણ બહુ જ અઘરું હોય છે. અને વધારે પડતું તો ટાળીએ છીએ. ઘરનું કામકાજ કરવા માટે XYZ જે બી કામ હોય છે અમે સાંજના જ ભાગમાં કરીએ છીએ. કચ્છમાં તો આમ વધારે હોય જ છે, પણ તેમ છતાં છેલ્લા 5 દિવસથી ગરમીનો સ્તર બહુ જ. ગરમી વધતા અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ કર્યો. કાંકરિયાના પુષ્પકુંજ 4 રસ્તા પર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા, જેમાં ટ્રાફિક સિગ્નલ બંધ થાય ત્યારે પાણીનો છંટકાવ થાય છે. ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે, જેનાથી ગરમીથી તો કદાચ આંશિક રાહત મળશે, પણ માવઠાથી કેરીની મજા બગડશે અને હા, બફારાનો અનુભવ થશે અને સાથે જ ખેડૂતોની ચિંતા વધશે એ નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.